હાલો રાખડી લઈ જાઓ. હાલો રાખડી. એ ગોકળિયા હવે મારું ગળું બેસી ગયું હો. હા ભાઈ ગગા શેઠ ઘડીક હાથ પાડો કે હું છે ને પેટ પૂંજા કરી લઉં પછી હું હાથ પાડીશ તમ તારે. હાલો 10 રૂપિયાની 1 રાખડી લઈ જાઓ. હાલો તારા કેટલું ખાવું એલા હવે હાથ કર માર નથી કરવા આવે. એ ગગા શેઠ આમ જોવો હવે આપણે જે ધંધો કરવો ને એ આમ જોવો સીઝન આવે એ પ્રમાણે ધંધો કરી નાખવાનો. આ ગોકળી હવે મેળા આવે ને એટલે આ મેળામાં રમકડા કેળા લાજ ને એવું જ કરી નાખવાનું છે તું. હા એ વાત સાચી. આ 4-5 માણસો રાખી લઈ જતું હવે. એ ગગા શેઠ પણ આ ધંધામાં આપણે ખોટ જાય છે હવે. કેમ ખોઈ જાય ગોકળિયા? લે હવારના આપણે વેચવી છે કેટલાની રાખડી વેચી તો મને ક્યાં ખબર છે. અમુક થા 1000 રૂપિયા આપડા ગયા. હે છેના છે ત્યાં? એ ગગા શેઠ બધા રાખડી લેવા આવે ખબર છે. હા 10 રાખડી લે છે. હા 10 લે. તો આપણને બેને એક રાખડી બાંધે કે નહીં? હા તો પાછા હું એને 100 રૂપિયા પાછા આપું છું. પેલા પૈસા નો આપવાનું હોય ભાઈ. એ ગગા શેઠ વીટ પછલી તો દેવી પડે કે નહીં આપણે? એ વાત આવી છે તો હાવ નુકસાન થયું. આ ધંધો કરવાનો જ નતો. ગામના ને બધાને થઈ હું ગયો ત્યાં પેલા રાખડી વેચવી છે તો પાછા એક રાખડી આપણને બાંધીને પૈસા પાછા લઈને જાય છે. હા હવે હાથ કર. ના અરે રાખડી 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 રાખડી. એ હા ગગા શેઠ ગોકુળભાઈ હું આ બધું આદર્યું છે. હાજરું કાંઈ નથી સીઝન નો ધંધો છે તમે જાઓ. હાલો તમારું કામ નું નહીં તમારે ત્યાં હોવું છે તે રાખડી લેવા આવો ભાઈ. જાઓ હાલો. લે એ ગજુભાઈ આ ગગા શેઠ ને કઈ ખબર નથી પડતી લાગે. એ વહુ હોય એટલે રાખડી યાર હું લેવા દેવા એ એના ભાઈને નો બાંધવા જાય છે કાકા. હે તમે કોને બાંધવા જાવ ભાઈ? અહીંયા બુડબુક. હા ગગા શેઠ હારી તને રાખડી આપો. હે કેમ હારે તને તારા ક્યાં લગન છે એલા? લાપા એ તમારે શું કામ અમે બંધાઈ લે હું ગમે ત્યાં. તમે રાખડી આપો ને પણ. હા કીધું હોય તે બોલો. એમ જ કા ગમતી હોય એ લઈ લે હાલ. એ ના ના ગજુભાઈ આ બધી જૂની રાખડી છે. એ ધોઈને ને જો લેવી લાવ્યા. એ એમી ક્યાં દર વર્ષે ધંધો કરવી છે પોડની વાર રાખડી. એ ગોકુળભાઈ હું કઈ રાખડી કાઢી દો જો હા તો કે કાક ખાવાની રાખડી કાઢો તો. હે ગગા શેઠ પાણીપુરી રાખડી છે આપો તેને. હા એ પાણીપુરી છે ગોકુળભાઈ. હા બસ પાણીપુરી જ તે. હા કા તને કઈ ગમે ગમે એ લઈ લેજો. છે શું બધી પાણીપુરી. એ ગોકુળભાઈ આ નવી રાખડી એવી લાગે. એ આ મારું ખાવાનું છે મોય. આ ગજુભાઈ આ રાખડી લેવાની છે. સિંદરૂ છે ઈ મોજ. આ ઈ 30 વાળી રાખડી છે. હા લઈ લે લઈ લે. એ ગોકુળભાઈ આ મને રાખડી આપી દેજો મારે આ જોતી છે. એલા સિંદરૂ છે ઈ સિંદરૂ બંધાય હાથે ગમે એ લઈ લે હાલ. તો બીજી તો હે ગોકુળભાઈ કા ખાવાની હોય એવી આપી જો ને. બર્ગર આપું બર્ગર. હા, લાવો લાવો. હા લ્યો હાલ કજો આજે એક રાખડી પસંદ કરી લે ભાઈ. બીજી હાલે. આ કઈ છે આ? એ ઈ ઈડલી વડા છે હવે ખાવાની તો હોય ને લાવો. આ કે છે આપી દો. કાઢી દે પૈસા લાવો. હા પણ એલા એકબીજાના હામા હામી રાખડીઓ નથી બાંધતા ને હવારના. એલા ના ના કજુભાઈ હવે લાય પૈસા લઈને તો 100 રૂપિયા છે ભાઈ લઈ લે. બસ હાલો. 100 રૂપિયા છે. હા 35 વાળી રાખડી છે તો 5 ઓછા લીધા હો. હાથી વાંધો નહીં. હા સાવદે નીકળો હાલો હવે. હા એ ખોખા ખોલ મને જાને. આવતો નહીં. હાલો હાલો દેરીએ બેહવા જઈએ હાલો. એ હા આવજો. જાઓ જાઓ પરબ કોક ના બગાડશો તમે. ગગા શેઠ હાથ કરો. એ ગોગળી હવે થાકી જો તું હાથ કર હવે. એ હા ગગા શેઠ આને બુકડા મારીને હાથ કરું હું. ચાલો રાખડી રાખડી રાખડી. ગગા શેઠ ભાઈ બે રાખડી આપો ને. આલ્યો બેન કેટલા દેવાના? પસારું. ગગા શેઠ આ તો ઓલી શકુ નહીં માવજી કાકાની. ગોકળિયા એને ક્યાં પણ ભાઈ છે એ છે. એ વાત હશે હો ગગા શેઠ. કોઈ માં નથી કોઈ બાપ નથી ખાલી ઘર ખંડેર પડ્યું. આ તો રાખડી લઈને કેમ ગઈ? ગગા શેઠ હાલો તો જોવા જઈએ વાં હાલ તો હાલો હાલો. એ રાખડી પછી બાંધવી લાય પેલા ભેંડા ખાઈ લેવી. હા રૂનો તું ખોખું રખડાવે 2 કલાક થઈ. ગજુભાઈ એ તો રાખડી બાંધે ને ત્યારે પેંડા ખાવાના હોય. એવું કાઈ નો હોય પેલા ભેંડા કાઢ ને. હા આપણે તો ખાવાને મતલબ હોય. હા લાય એ
એ ગુજભાઈ આમાં તો બે જ પેંડા વધ્યા છે કેવા છે? હા 2 પેંડા રહ્યા પણ 2 પેંડા બોક્સમાં નો આવે અરે હું 2 પેંડા હવે પત્રી આપણે ત્યાંથી લીધા હતા ને 7 પેંડા હતા. તો પણ ગુજભાઈ એમાં એવું છે કે આપણે છે ને શેરી બદલાવતા આવ્યા ને એમાંથી એક પેંડો કદાચ પડતો ગયો છે આમાં ક્યાંક ફાટી ગયેલું હશે આ ખોખું ક્યાં પડ્યા? પેટમાં? હા નહીં ઈ ગુજભાઈ ક્યાંક રોડમાં પડી ગયા છે હવે પકડ. ઓય બાપા 5 પેંડા ખાઈ ગયા ગુજભાઈ 5 પેંડા આલે પત્રી હવે આપણા બેય ના એક પેંડા, તને એક પેંડો નહીં મળે. હા આપણ ગુજભાઈ હું રાખડી બાંધું ને ત્યારે છોડે કમતા સખાડજો બોલો લ્યો. અરે હાલા જે હોય હવે. હા હાલો રાખડી બાંધો ને. આપણે ત્યાં બેન છે, કોની પાસે રાખડી બંધાવા જાય? હા એમ હાલો. ઓલા વખતે આપણે હાથો હાથ નો જ બાંધી. જો હું પૈસા લઈશ પેલા કહી દઉં છું. ના. 100 રૂપિયા છે. હા બેય ના પસા બરોબર. હા હાલે. એ બધી લાય અમે છે ને હું તને પાછા આપું છૂટા કરે એવું લાય હું લાય હવે એવું કઈ છૂટા બૂટા ન કરવાનો હોય હવે 50 રૂપિયા બોલી જા એ નાના પત્રી આપવા પડે હો, આપવા પડે તારે. એ ગુજભાઈ પણ હાંજે છૂટા થાય ને પછી આપી દઈશ. હાંજે આપશે. ગુજભાઈ નો આપ્યા હોય તો પત્રી નહીં આપે તો? એ ગુજભાઈ પાક્કું બસ પાકું કીધું. પણ ગુજભાઈ એવું કેટલી વાર કે કોઈ દિવસ નથી આપતો. લાવે પૈસા લાય આપી દે. લાય આપી દે. હું તને આપી દે તમે ચિંતા ન કરતો. એ ગુજભાઈ માગે 50 છૂટા પડ્યા છે એને કે 100 રૂપિયા આપે. હા, એવું કર, એવું કર. એવું કાંઈ એ ગુજભાઈ પેંડો ખાવાનો તો થપાટ નહીં. હું પેંડા કરે 5 પેંડા તો આ ગળસી ગયો. મૂળ 2 પેંડા રહ્યા આવે. એ ગજુભાઈ ભલે 2 રાય હોય 1 રાય હોય 4 ઉનાયા પડ્યા મારો જીવ નાન છે. ઘોળી ગયું બધું. પેલા એક પેંડો ખાઈ જાવી બે. એ ગજુભાઈ મારે થોડોક જીવ છે થોડોક પેંડો આપો ને. હવે કાંઈ મળશે નહીં માગો જા. એલા આજ મારા હારા પણ હવે હારા તહેવાર માં તો કાંઈક શાંતિ રાખો. પણ જરી કમ તો એમ કહું. હાલે હા એ ગજુભાઈ એને પેંડો નો દેવાય 5 પેંડા તો ગળસી ગયો. એ ભગવાન હું થાહે તમાર બેયનું હવે. આ તો માવજી કાકા ને શકુ નથી. હા ગજુભાઈ ઈ જ છે. હા પણ શકુ બેન તો નાના હતા ત્યારે તેને મા બાપ ગુજરી ગયા હતા અને થોડાક વર્ષ પહેલા તેના ભાઈ ગુજરી ગયા. તો આમ ક્યાં જતા હશે? એ ગજુભાઈ ઈ છે ને એના ઘરે જતા હશે. એ મસ્કા એનું ઘર તો હાવ ખંડેર થઈ ગયેલું છે, હાવ પડું છે. ઘરે થોડા જાતા હોય અને તે જોયું નહીં હરખું. હાથમાં 2 રાખડી હતી તો કોને બાંધવા જતા હશે? હા એ ગજુભાઈ હાલો જોવા જઈએ. હાલો જોવા જઈએ. હાલો મારા મમ્મી પપ્પા હતા ત્યારે કેટલું સારું હતું અને મારા ભાઈએ મને નાનેથી મોટી કરી, મારા લગ્ન કર્યા અને આજના દિવસે બધી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે અને હું જ કેવી અભાગણ છું કે આજના દિવસે જ મારો ભાઈ નથી. ભાઈ આજે તારી યાદમાં હું આ થાંભલીને રાખડી બાંધીશ. સગુબેન થાંભલીને રાખડી ને અમારા હાથે રાખડી બાંધી દો. ભલે તમારે એક ભાઈ નો હોય પણ આજ તે તમારા 5 ભાઈઓ છે. હા ભાઈ આજે હું તમને 5 રાખડી બાંધીશ. બેન તારા ભાઈ ને કોઈ અમે 5 પૂરા કરશું. લે બેન મને પણ રાખડી બાંધી દે. મારે પણ એકે બેન નથી. હાલ્યો શકુબેન. હાશ સારું કર્યું તમે આવ્યા. લ્યો નકર તો શકુબેન અમારે તો છે ને દર વર્ષે હાથો હાથ બાંધવી પડે. આ વખતે તમે આવ્યા અને અમારા હાથે રાખડી બંધાણી. ના ના ભાઈ હવે હર વર્ષે હું તમને બધાને રાખડી બાંધીશ. હા લ્યો બેન મને પણ રાખડી બાંધી દો.
આજથી હું તમારો ભાઈ અને તમે મારા બેન. લ્યો શકુ બેન, મને પણ રાખડી બાંધી દો. અને છે ને તમે કોઈ દિવસ એવું ન વિચારતા કે મારો કોઈ નથી. અમે બધા છે ને તમારા જ ભાઈઓ છે. બાંધી દો રાખડી. શકુબેન, આજથી ઓછું ન લગાડતા કે મારે કોઈ ભાઈ નથી. આજથી અમે તમારા 5 ભાઈઓ છે. હા ચકુબેન, તમારા હાહરિયામાં કોઈ પણ પ્રસંગ હોય તો અમને જાણ કરજો. અમે 5 મામેરું લઈને આવશું અને આજથી તમારા ભાઈની ખોટ અમે પૂરી કરશું.